બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી કસબાતી ગામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સમસ્ત અણિયાળી કસબાતી ગામના ગ્રામજનો દ્વારા પરમ પૂજ્ય જગતજનની માં ખોડિયારના સાનિધ્યમાં ભવ્ય નવરંગો માંડવો રોપવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર પંથક ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયો હતો. આ ધાર્મિક મહોત્સવ માટે એક સુંદર અને આકર્ષક ભક્તિનો રંગ અણિયાળી કસબાતી ગામમાં માં ખોડિયારનો ભવ્ય નવરંગો માંડવો યોજાયો હતો. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલા ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન અણિયાળી કસબાતી ગામમાં આજે ભક્તિભાવપૂર્વક માં ખોડિયારના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગામ વતી યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં આખું ગામ એકતા અને શ્રદ્ધાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. પરંપરાગત રીતરિવાજ નવરંગા માંડવામાં માતાજીના ભુવાઓ દ્વારા પરંપરાગત ડાકલાના તાલે ખેલૈયાઓ અને ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ગામના અગ્રણીના જણાવ્યા અનુસાર માં ખોડિયાર અમારા ગામના રક્ષણહાર છે. ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા આશય સાથે સમસ્ત અણિયાળી કસબાતી ગામે ભેગા મળીને આ નવરંગો માંડવો રોપ્યો છે. ગામની એકતા જોઈને આજે હૃદય ગદગદિત થઈ ગયું છે. ગામમાં ઉત્સવ જેવો માહોલ આ ધાર્મિક પ્રસંગના કારણે અણિયાળી કસબાતી ગામમાં જાણે દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં ખોડિયારના આશીર્વાદ લેવા દોડી આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગામના યુવા મંડળ અને અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જય શ્રી ખોડિયારમાં, જય શ્રી શક્તિમાં. અહેવાલ રોહિતાર જતાપરા.